બા શું વિચારો છો? આ જો ને તારા મામાને ક્યારનો ફોન કર્યો હતો અને મને કે હું આવીશ, પણ હજી દેખાતો નથી. કોણ જાણે એ ક્યાં અટવાય છે. એને એકવાર ફોન તો કર કે ઈ ક્યાં છે. કરું હો બા. હા, બહુ જોડ આવે. લાઈકો. હલો મામા. હા બોલ બોલ. ક્યાં છો તમે? બહાર આ જુએ છે. બસ જો આવું છું, આ પોગ્યો છું એટલે ને. હા હા નજીકમાં છું, આવું હા 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 શું કહે છે? બસ નજીકમાં જ છે, આવું એમ કીધું. આવી જશે મામા, નાના થોડી છે, તમે ખોટી ચિંતા ન કરો. એમ નહીં, હવે મારે એને જે કહેવું છે ને એ પછી એણે મને ક્યારનું કીધું કે હા હું આવું છું. એને કેટલો ટાઈમ થઈ ગયો. અને આ મોબાઈલે છે ને બધા એને ખોટું બોલતા કરી દીધા છે. આપણે કોઈને કહીએ ને કે તમે ક્યાં છો, મારે તમારું કામ છે, તો કે ના હું દમણ બેઠો છું, ઘરના બેડરૂમમાં બેઠા હોય. બા એવું ના હોય, આવતા જશે. આ તો છે ને વચ્ચે કંઈક કામ આવી ગયું હશે એટલે. ને તમે શું કામ એટલું બધું ચિંતા કરો છો? મામા શું કામ તમને ખોટું બોલે? એ કઈ ઉઘરાણીવાળા છે તો તમને ખોટું બોલે? તમે કઈ પૈસા માંગો છો એમની પાસે? એ ના ભાઈ ના, હું કાંઈ એની પાસે રૂપિયા પૈસા નથી માગતી. ને તમારે શું કેવું તું મામાને? એ મામા આવે ને હું વાત કરું ને એ તું સાંભળી લેજે. એ સારું તને કહું ને પછી પાછું મામો આવે ત્યારે કહું ને, એટલે મારે બોલ બોલ જ કર્યા કરવાનું એમ. સારું, ના કહેશો, હું મારું કામ કરું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે કેમ છે બેન? હું કેમ છે બેન? બહુ વાટ જોવડાવે હો તું. સવારનું તે મને કીધેલું ને કે આ જો બેન હું નીકળ્યો જ છું ને હવે પહોંચું જ છું. આ તે સવારની બપોર કરી. બસ બા બસ, હવે મામા આવ્યા છે ને શાંતિ લેવા દો. એમ નહીં, તમને ખબર તો હશે ને આ સુરતનું કેવું ટ્રાફિક હોય. એ બપોરના 12 વાગ્યાનું 5 મિનિટનું અંતર હોય અને 50 મિનિટ થાય એટલું ટ્રાફિક હોય. કીધું તું ને મામા કામમાં હશે. આ બા છે ને એ તો આમ ટેન્શનમાં ગાંડા થતા હતા કે ક્યાં ગયો ભાઈ, કેમ નો આવ્યો, કેમ નો આવ્યો. મારો ભાઈ છે ને હું એને ઓળખું છું. મમ્મી એને કંઈક લેવા મોકલતા ને સામે જ દુકાન હોય તોય 20-25 મિનિટે આવે. એને ક્યાં ટ્રાફિક નડતો હોય એ મને ખબર છે. હો એ કેવો વાતોડ્યો. બે દોસ્તાર મળવા જોઈએ બસ. કંઈ કામ હતું તમારે? હા તો ભાઈ કામ જ હોય ને તો જ બોલાવ્યો હોય ને. બા તને. બા 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 તમારું કામ પછી કરજો, પેલા હું મામા માટે ચા બનાવી આવું. અમે વાતું કરીએ જ, તું ચા બનાવી લાવ. અને આમ જો પાણીના માટલા હાથ પાસે જાય એના માના આમ છે. ન નાખો પછી. નકરા દૂધની બનાવજો. શું કામ હતું બોલો? જો ભાઈ ખરેખર જોવા જાય ને તો આ બધા કામ તારે જ પતાવવાના હોય. મારે ક્યાંય દોડવાનું જ ન હોય. તને ખબર છે ને તારી ભાણી હવે કેટલી મોટી થઈ ગઈ છે. આ ભાણકી હવે લગ્ન થાય એવડી થઈ ગઈ છે. એવડી થઈ ગઈ છે ને, અને દીકરીનું રૂપ છે ને થોડાક વર્ષો જ સારું રહે, અને ત્યાં સુધીમાં સારું ઘર જોઈને એને બેહાડી જ દેવાય. તને મેં કીધું તું ને ભાઈ કે બેન માટે હવે જોતો રહેજે, કંઈક કરજે તું, પણ તે કાંઈ કર્યું. અરે આની પહેલાં હું લગભગ 5 થી 7 માગા લાવ્યો, પણ તમને ક્યાંય ધ્યાનમાં જ નથી આવતું. એમાં હું શું કરું? જો ભાઈ ધ્યાનમાં આવવાનું એવું નથી. આ કંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ તો છે નહીં કે આ બતાવ્યા ન ગમ્યા ને પાછું આપી દીધું ને કાં ફેંકી દીધું. આ જિંદગીના ખેલ છે. હવે કોક છોકરો અમને ધ્યાનમાં ન આવે, કોકની આવક ટૂંકી પડતી હોય. હવે આજકાલ જો ટૂંકી આવકમાં કેમ ઘર ચલાવવા, અને આજકાલની છોકરીઓને તને ખબર છે ને ભાઈ કે 2 શોખ એના વધારે હોય. અરે તમે પણ આમ જો સારું મોડું જો આમ રહો ને તો મારી ભાણકીની ઉંમર થઈ જાય. ભઈલા હારા મોળાની વાત નથી. છોકરી રૂપાળી છે, હા થોડુંક ઓછું ભણેલી છે, પણ આમ પાછી ક્યાંયથી પાછી આવે એમ તો છે નહીં. તો એના માટે મારે હારું તો ગોતવું પડે કે નહીં. મેં તમને 7 ઠેકાણા બતાવ્યા હતા, એમાં ખાલી 2 જણાએ હા ના પાડી હતી આપણી ભાણકીને. બાકી 5 જણા જે હતા ને એ બધાએ હા પાડી હતી. અને એ 5 બધી રીતે સારા માણસો હતા. માણસો સારા હતા, દેહમાં જમીન હતી, બધું સારું હતું. ઘરના મકાન હતા, છોકરો ભણેલો હતો, છતાંય તમને 5માંથી એકેય ધ્યાનમાં ન આવ્યો. હા એટલે ન આવ્યો. ભલે એના ઘરે જમીન હતી, એના ઘરે ગામડે એના ખોરડા હતા, બધુંય હતું, પણ એ છોકરો કમાતો તો કેટલું એ કે મને. ભણીને જે નોકરી કરતા હોય ને એ કંઈ આપણે હીરાવાળાની જેમ કંઈ 50, 60, 70 હજાર પગાર ન હોય. એ બિચારા 15,000થી સ્ટાર્ટ થાય, પછી એને ધીરે ધીરે વધે. 15ના 20 થાય, 25 થાય. પણ હા એને જે પગાર હોય ને એ એક ધાર આખી જિંદગી એમના પગાર એને ચાલુ રહે. અને હીરામાં તો શું
મંદી આવે તો પાછું ઘરે બેસવાનો વારો હોય. એટલે એ નોકરી આવે ને, જ્યાં ભણેલા હોય એ નોકરી કરે ને એને સારો જ પગાર હોય. એ વાત સાચી તારી. હવે એ જે 5 જણાએ હા પાડી અને ગામડે જમીને હતા ને ખોરડાએ હતા, પણ એમાં એણે આપણને એવું કીધું હતું કે આમાં કેટલા ભાગ્યા છે, છોકરાનું એકલાનું છે, એવું કાંઈ કીધું હતું નહીં ને. હવે એમાં કેટલાય ભાગ્યા નીકળે ને પછી છોકરાના ભાગ્યા આવડો ટુકડો આવે તો એમાં મારી છોકરીનો ને એ બધાનું ક્યાંથી થાય એ કે મને. અરે આપણે ઘણા આપણે છોકરા જોયા જ છે ને, જેની પાસે કાંઈ ન હોય અને શૂન્યમાંથી સર્જન કર્યું હોય. જો છોકરામાં પાણી હોય ને તો, અને છોકરો જો વહેતા વગરનો હોય ને પાણી વગરનો હોય ને તો બાપદાદાની જમીન મિલકત બધું વેસી હોતે નાખે. એટલે છોકરો પાણીવાળો ગોતવાનો હોય. હા, એ વાત તો તારી સાચી હો. પણ હવે હાલ જે થયું એ જવા દે. પણ હવે કોક સારું ઘર હવે કંઈક એવું સારું ઠેકાણું હશે ને તો હું કહે. ઓલા તારા દોસ્તાર નહીં, ઓલા કોણ, ખીમજીભાઈ. હા 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 તો ખીમજીભાઈને તો તું રોજ સાંજે મળે જ છે ને? હા, એ મને વાત તો કરતા હતા કે મારે ભાણિયા કંઈક. પછી મેં એમાં કંઈ ધ્યાન ન દીધું, કારણ કે મેં જો હું આમાં એનો કંઈક બાયોડેટા લાઈન તમને આપીને તમને કંઈ ધ્યાનમાં આવશે ને, એટલે મેં એમાં કાંઈ ધ્યાન ન દીધું. એક કામ કરો, હું એની પાસે જાય અને કે બાયોડેટા મોકલો, જો તમને ધ્યાનમાં આવી જાય તો તમે આપણે વાત આગળ વધારશું. સારું, સાંજે તને ઓલા વડલે ચોરે મળે જ છે ને, હા. તો હવે વાત નાખજે. ના ના, વાંધો નહીં. શું કામ ખબર છે ભાઈ, મારે હવે આનું બહુ મોડું નથી કરવું. ઠીક, હા. જુવાન છોકરી છે, ક્યાંક આંખ મળી ગઈ, ક્યાંક મન ના મળી ના, ગયા. એ તો જો જવાન એટલે- દીકરી હોય ને હા. અને ઘરે બારે એની ઉંમર થાય ને એટલે કરવાની જ હોય. હા, એને અને કાંઈ પછી ઉંમર થવા ન દેવાની. છોકરો હોય તો હજી સમજ્યા. સાચી વાત છે. અને એમાં માને ચિંતા વધારે હોય બાપ કરતા. હા. એટલે હું ઈ તો તો હું કહું સમજુ છું. છું ને. હા, સારું, હાલો તો હું તમારું વાત કરી ખીમજીભાઈ. અરે ચા અરે પીને મારે ચા જવાનું. નથી પીવી ને, મારે ઘણાય કામ છે, 17 કામ છે. હું કાંઈ થોડો નવરો છું. હાલો. લે, મન કે હું થોડો નવરો છું તો હું કઈ નવરી છું? મારી દામિનીનું એક થઈ જાય ને તો સારું. અને મારા ભાઈની છે ને બેઠક ઉઠક બહુ છે, બધા હારા હારા લોકો હારે લઈ આવશે એ માગું. અને આ વખતે તો લાવે નહીં, ગમાડીને બેહાડી જ દેવું છે, એટલે દામિનીનો પગ ક્યાંય લપસે નહીં. શું વિચારમાં પડી છો ક્યારની? એ જ જૂના અને જાણીતા તમારી બેનના લગ્નના વિચારમાં પડી છું. કોણ જાણે ક્યારે લગ્ન કરશો એ ના આવે. અરે કોઈ સારો મુહૂર્તિયો મળે એટલે લગ્ન કરી નાખશું, એમાં શું વિચારવાનું? આદિ, શું સારો મુહૂર્તિયો મળશે? 500 માંગા આવ્યા છે પણ તમારે ક્યાંય કરવું જ નથી. હવે એકેય માગામાં ઠેકાણું ના હોય તો થોડા લગ્ન કરી દેવાય. વાત કરે છે તું. સારું ઠેકાણું ગોતવા જશો ને તો તમારી બેન આખી જિંદગી આમને વાંઢી રહી જશે. એવું શું કામ બોલે છે? મારી એકની એક બેન છે, એના માટે તો કોઈ સારામાં સારું માંગવું આવશે ને ત્યારે જ હા પાડવાની છે. એટલે મારી બેન ક્યારેય દુઃખી ન થાય. હવે એ તો નસીબમાં હોય ને એટલું જ મળે. આ હું અહીંયા આવી ત્યારે તમારે શું હતું? કાંઈ નહોતું, રહેવા સારું ઘરે નહોતું. અત્યારે જો થઈ ગયું ને સારું, એમ એને નસીબમાં હશે ને તો સારું થઈ જશે. એટલે એને ઝૂંપડામાં આપી દેવાની અને પછી રાહ જોવાની કે વાહ હવે બંગલો બનશે બંગલો બનશે. પણ એ ઝૂંપડું ઝૂંપડું જ રે, બંગલો ન થાય. અને આમ પણ જો બંગલો જોઈને દ્યો ને તો બંગલો રહેવાનો હોય ને તો જ રહે, નકર બંગલો જાય રાતો રાત અને ઝૂંપડા ઉપર જ આવવાનો વારો આવે. એવું કાંઈ નથી. આપણે બધું જોશું ને, એ કામ ધંધો શું કરે છે, એના પપ્પાને એ બધાના કુટુંબ પરિવાર કેવું છે, પછી દેવાની હોય. હા, અમે પણ કુટુંબ પરિવાર જોયું જ તું ને. અમને એમ હતું કે આગળ પાછળ કોઈ નથી, એકનો એક ભાઈ છે ને એકની એક બેન છે. બેન તો સાસરે વય જ જવાની હોય. શું થયું અહીંયા આવીને? કંઈ નહીં, એના એ નોકર જેવા ઢસેડા કરવાના રહ્યા. લે, કામને તું ઢસડા કે છે એમ થોડું ચાલે. અને બેન થોડી કાંઈ આખી જિંદગી અહીંયા રહેવાની છે. હવે એને માટે છોકરો સારો મળે એટલે લગ્ન કરાવી દઈશું એના. જે પ્રમાણે તમારી બેનને છોકરો જોયો છે ને એ પ્રમાણે તમારી બેન આખી જિંદગી અહીંયા જ રહેવાની છે. એવું કંઈ નથી. મને વિશ્વાસ છે કે જેવો એને છોકરો જોઈએ છે ને અને એને ગમશે ને એવું એને મળી જ જશે. સારું, તમારી સાથે માથાકૂટ કરીને આમે હું ક્યાં કોઈ દિવસ પહોંચી છું તો હવે પહોંચવાની છું. પહોંચવાની ક્યાં વાત આવી આમાં? આ તો સીધી વાત છે કે જો મારી બેનને જેવો મૂર્તિઓ ગમે એવો કોઈ મૂર્તિઓ જેને જોવા જ નથી આવ્યો, અને અમને ઘર પરિવાર અને કોઈનો ધંધો સારો ના હોય, કોઈ સારો ધંધાવાળો, કોઈ વેપારી, એવો કોઈ મૂર્તિઓ મળે તો અમે નક્કી કરીએ ને એનું. સારું, ત્યારે ગોતો સારો મુહૂર્તિયો, બીજું શું. હા, તો મને એમ થાય કે નણંદબા છે ને ટાઈમે ઠેકાણે પડી જાય. મારે શું, તમને મજા આવે એમ કરો. અને આમે છે ને આજકાલ સમાજમાં આવું જ થઈ ગયું છે. જ્યારે સારા સારા માંગા આવતા હોય ને
ત્યારે નહીં કરે. આમ હવામાં ને હવામાં ઉડશે અને પછી છેલ્લે છે ને ભૂખની બારસ હાથમાં આવશે. પછી આખી જિંદગી પસ્તાવાના વારા આવે. ના ભાઈ ના, એવું ઠેકાણું ક્યારેય હું પસંદ નહીં કરું. મારી બેન માટે તો સારામાં સારું ઠેકાણું આવે ને ત્યાં જ આ લગ્ન કરીશ. અને જો મને એવું ઠેકાણું નહીં મળે તો મારી બેન કંઈ મને ભારે નથી પડવાની. આ 2 ટકના રોટલા ખાશે એ જ ને. બેન દીકરી છે ને એ કોઈને ભારે ન પડતી હોય. અમે શું અમારા માવતરને ભારે પડતા હતા? નહીં. પણ આ તો ટાઈમ થાય ને એટલે સમાજમાં રીત રિવાજ પ્રમાણે ચાલવું જ પડે. તું તારી વાત શું કામ વચમાં લાવે દર વખતે? આ તમારા ઘરવાળાને બધાને ખબર જ હતી. અને તારા પપ્પા મને સારી રીતે ઓળખી ગયા હતા કે જમાઈમાં કાંઈક તો દમ છે. આ ગમે ત્યાંથી છે ને પાટું મારીને પાણી કાઢે એવા છે. એટલે આમનામ કાંઈ મને નહોતી આપી તને. એને ખબર હતી કે જમાઈ કાંઈક પ્રગતિ કરશે. બસ હો હવે આપ વખાણે દીકરો કર્મી ન કહેવાય. આખું ગામ વખાણે ને ત્યારે કહેવાય. તું જોવે જ છે ને, તને શું દુઃખ છે આ ઘરમાં? અત્યારે વાત મારી ક્યાં ચાલે છે આદિ? મને મૂકો ને સાઈડમાં. અત્યારે વાત તમારી બેનની ચાલે છે. હા પણ એ ટોપિક પર હું વાત કરું છું તને કે જો એવો કોઈ જમાઈ મને મળે કે મને એમ લાગે કે ના જમાઈમાં કાંઈક દમ છે તો મને એમ થાય ને કે બેનને કહું કે બેન મુરતિયો સારો છે, ના ન પાડતી, આપણે આ પ્રસંગ કરવાનો છે. એ સારું. તમારી બેન છે, તમારું ઘર છે, મજા આવે ને એમ કર. હા બસ તો ખોટી ઉપાધિ ના કર. સમય આવે બધું સારું થઈ જશે. અને છેલ્લે કહી દઉં કે તારા પપ્પાએ તો છે ને આ કોલસામાંથી હીરો ગોત્યો તો. હીરો, હું હીરો છું, હીરો. હા, હીરો જોયો હીરો. ભાભી શું બનાવ્યું છે? એ જે બનાવ્યું એ. હું શું કહું છું, આજે છે ને રાત્રે મારા માટે ગરમા ગરમ મંચુરિયન બનાવજો. ઓ મેડમ, શું મંચુરિયન બનાવજો? અહીંયા હજી બપોરનું પત્યું નથી, તમને રાતની પડી છે. તો પણ રાત્રે બનાવવાનું છે, બપોરે નહીં. રાત્રે તમે બનાવી લેજો, મારી પાસે ટાઈમ નથી. ભાભી ના બનાવવું હોય ને તો ના પાડી દો. હા, તો હું નહીં બનાવું. સાંભળી લીધું ને? આમ પણ ગયા વખતે બનાવ્યું હતું ને તો લાખ ખોચા કાઢ્યા હતા. એના કરતાં જાતે બનાવી લો ને તો વધારે સારું છે. હા તો ગયા વખતે તમે બનાવ્યું હતું ને તો સારું નહોતું બન્યું. તમને નથી આવડતું ને એટલે. તો આ વખતે જોઈને ધ્યાનથી બનાવજો એટલે મસ્ત બનશે. મને આવડતું જ નથી તો હું બનાવી શું કામ આપું? એના કરતાં છે ને તમને મસ્ત આવડતું હોય ને તો તમે મસ્ત જાતે બનાવી લેજો. ભાભી તો તમે શીખી જાઓ ને મંચુરિયન બનાવતા, એમાં શું થઈ ગયું? નણંદબા, તમારું કરો. તમને સારી રોટલી બનાવતા નથી આવડતી અને મારી પાસે પાછા એવી આશા રાખો છો કે મને આખા ગામનું જમવાનું હોય ને બધું બનાવતા આવડી જાય. ભાભી એમાં એટલું બધું શું બોલો છો? શું એટલું બધું શું બોલો છો? દામિની બેન, તમે છે ને મારું મગજ નહીં ફેરવો. એક તો તમારા ભાઈ મારું લોહી પીવે અને બીજા તમે. એમાં મારા ભાઈ શું કર્યું? બિચારો એક તો આખો દિવસ કામે હોય, કમાતો હોય, પણ નહીં તો પણ તમારે એમની છે ને ભૂલો જ કાઢવી છે. હા, તો અહીંયા એની આરતી કરું, પૂજા કરું. એને છે ને કમાવાની ફરજમાં આવે છે, કારણ કે તમે છો, તમારા મમ્મી છે, હું છું, પેટ તો પાલાવવા પડશે ને. હું પણ એ જ કહું છું કે ભાઈની ફરજ છે ને કમાવાની આવે છે તો એ પૂરી પાડે છે ને તમારી ફરજ ઘરનું કામ કરવાની. એ તો થતું નથી. એમ તો નણંદબા, તમારી ફરજ એ છે ને આ ઉંમરે આ ઘર મૂકવાની આવે છે. તમે મૂકો છો નહીં ને તો બસ. હવે નડવા મળી હું તમને, બરાબર ને? બેન, નડતા કોઈ ન હોય પણ સમયસર જે કામ કરવાનું હોય ને એ કરીએ ને તો સારું લાગે. હા તો એમાં કોણ ના પાડે છે કે ના કરાય? કરવાનું જ હોય ને. પણ હજુ વાર છે મારા લગ્નની. હજુ તો મારે 1 વર્ષ પણ બાકી છે ને કોલેજનું. હા, 1 વર્ષ કોલેજ કરો, પછી તમારે જોબ કરવી હોય તો એ કરો. હજી છે ને 10-15 વર્ષ અહીંયા ને અહીંયા છે ને આમ ધામા નાખીને બેઠા જ રહ્યો. હું અહીં બેઠી રહીશ ને તોય મારા ભાઈને પોસાશે. એકની એક છું ને. વાહ, એક ના એક તો અમે હતા, પણ અમે તો આમ ક્યાંય ધામા ન નાખ્યા. સમયસર સાસરે જતા રહીએ ને તો ઇજ્જત રહે આપણી કઈ. આ તો શું છે, 35-40 વર્ષના થઈએ ને ત્યાં સુધી ઘરમાં પડી રહેવાનું, પછી માંડ માંડ લગ્ન થાય તો વળી કઈ ખોચા કાઢીને પાછા અહીંયા. સાસરે જવાનું પ્લાનિંગ છે કે છે જ નહીં? મારો સમય આવશે ને ત્યારે હું જતી રહીશ. ગમે તે વાતમાં કરે છે બસ. અને આમ જોયા કરશો ને તો કોઈ દિવસ સારું માંગુ ક્યાંય દેખાવાનું જ નથી. 100 ગુણ તો કોઈનામાં ન હોય, એકાદી ખામી તો બધા માણસમાં હોય. જેમ કે તમારામાં છે ને આટલા સરસ દેખાવ છો, આટલા ભણેલા ગણેલા છો, તો પણ જીભ જો કેવી ચાલે છે કાતર જેવી. એમ છે ને સામેવાળા માણસમાં પણ અમુક ખામીઓ તો હોય જ. ભાભી તમારે છે ને મારી ભૂલ કાઢવાની જરૂર નથી. મારો ભાઈ છે હજુ, કમાઈ છે અને મને સાચવે છે અને સાચવતો રહેશે, બરાબર? તમારા પિયરમાંથી કંઈ નથી આવતું એટલે તમારે એની ઉપાધિ કરવાની જરૂર નથી. દામિની બેન, આમાં પિયર ઉપર જવાની ક્યાં વાત છે?
મેં તો તમારા સારા માટે કીધું હતું કે ટાઈમસર લગ્ન થઈ જાય, ટાઈમસર બાળકો થઈ જાય ને તો એક ઉંમર બચે જીવવા માટે. પણ ના, તમને તો સલાહ દેવી છે ને સાવ નકામી છે. તમારું ઘર છે, તમારી જિંદગી છે, મનમાં આવે એમ કરો, મારે શું? એ જ તો કહું છું, મારું ઘર છે, મને મજા આવશે એ કરીશ. તમે એટલું લેક્ચર શું કામ આપો છો મને? હું છે ને તમારી સાચી ચિંતા કરું છું, ખોટી નહીં. આ તો તમે મારા નણંદબા છો, મારા કરતા નાના છો ને એટલે વળી મને એમ થાય કે થોડી સાચી સલાહ આપું. બાકી મારે શું હોય, આ પાડોશમાં 50 છોકરીઓ છે, હું કોઈના ઘરે જાઉં છું સલાહ દેવા? નહીં ને. આ તો તમે મારા હોય ને એટલે તમને સલાહ દેવી પડે. પણ બસ આ ઘરમાં તો હું કોઈને ગમતી જ નથી. તમે એને સલાહ દેવા જાઓ ને તો કોઈ સાંભળે પણ નહીં. કેમ કે તમારા વેણ દેવા છે કે નહીં? સારું, હવે તમે તમારું કામ કરો ને તો હું મારું કામ કરું. હા, મને કહી દો તમે બનાવશો કે નહીં બનાવો. એ જોયું જશે. અત્યારે જાઓ. ભાઈને જ ફોન કરશે. એટલે લે હું ભણા કેમ છો મામા? હું આજે જ તારી ઘરે આવ્યો હતો હા. તારી મમ્મીને મળવા હાટું. તું હતો નહીં ઘરે? અરે હું બહાર ગયો હતો, કંઈ કામ હતું. એ તારી મમ્મી એમ કહેતા હતા કે અમારા દામિની માટે કંઈક એવું ઠેકાણું હોય તો ગોતો એમ. અરે મેં તો તમારે 5-7 ઠેકાણા મેં તમને બતાવ્યા પણ તમને કાંઈ ધ્યાનમાં નથી આવતું. આમાં મને ખબર છે કે તમે 7 જગ્યાએ ઠેકાણું બતાવ્યું હતું, પણ જુઓ ત્યાં કંઈ મેલ પડે એવું લાગતું નથી. એટલે અમને લોકોને પસંદ નથી. પણ મમ્મી બહુ ચિંતા કરે છે દામિનીની. એટલે કંઈ સારો મૂર્તિઓ બીજો કોઈ મળી જાય ને તો સારું. એટલે એવું કંઈક ઠેકાણું ગોતો ને કંઈક નવું. તું કે સારું સારું પણ કંઈક સારું એટલે પણ કેવું સારું એમ? જો બધી રીતે સારું હોય, છોકરો ભણેલો હોય, કમાતો હોય, અહીંયા ઘરનું મકાન હોય, દેશમાં જમીન હોય, એકનો એક છોકરો હોય, હવે આનાથી સારું કયું હોય મને કે લે. તોય તમને તાર મમ્મીને તમને કોઈ ધ્યાનમાં ન આવે તો એમાં અમે શું કરવી? એમાં એવું છે મામા કે અંદર ખાને અમે રિપોર્ટ મેળવ્યા ને તો ખબર પડી કે છોકરાને કંઈક ને કંઈક વ્યસન હોય છે. હવે એ જગ્યાએ તો હું મારી બેનને આપું, તમને ખબર જ છે કે હેરાન જ થવાની છે. જો આમાં એવું છે, તું ગમે એનો રિપોર્ટ ગમે ત્યાંથી મળે ને એટલે ક્યાંક તો નેગેટિવ આવે, સમજ્યા? હવે આપણે જ આ વાત કરીને હવે કોઈક ભાઈ હોય ને, ભાઈઓ તે જોયું કુટુંબી ભાઈઓને ક્યાંય ભળતું જ ન હોય. હવે તું એને ભાઈઓને પૂછ, ગામ ના હોય ને ભાઈ હાલો આ અટક છે તો એ અટકને એના ભાઈ હોય એને પૂછ તો એ બધા તો એમ જ કહેવાના છે કે એ છોકરો નથી હારો, છોકરો નથી હારો. બાકી જે ઓળખતા હોય એને અંગત રીતે ઓળખતા હોય એ બધા તેના વખાણ જ કરવાના છે. એટલે કોઈ કહે એની ચડામણીમાં આપણે ન હોય. એ વાત તમારી સાચી છે કે આપણે 5 જગ્યાએ પૂછી એમાંથી 4 જગ્યાએ તો ખોટા રિપોર્ટ જ આવવાના છે. પણ એમ છતાંય તે હવે આપણું મન ન માને ને કોઈ આપણા કાનમાં એવી ખરાબ વાત નાખે તો પછી આપણો જીવ કેમ માને કે અહીંયા સંબંધ કરી નાખીએ? એકવાર કરતાં પહેલાં અટકવું તો પડે ને. એ આ માગા લાવ્યા કોણ એમ કહો ને? આ વેહવાળની વાત કરી કોણે? વચ્ચે વ્યક્તિ કોણ છે એ જોવાનું હોય તમારે. હવે હું તારો હગ્ગો મામો તો હું કંઈક મારી ભાણકીને કંઈક કૂવામાં થોડો નાખું? જેવું તેવું ઠેકાણું હું ગોતાવું તમને? ના મામા, તમારી વાત સાચી છે. મેં બધી રીતે તપાસ કરી હોય અને મને એમ લાગે આ કર્યા જેવું છે તો જ હું વચ્ચે પડું. અને હા, એમ ન હોય કે આમાં મારું હાલશે ને આમાં નહીં હાલે. છોકરામાંય મારું હાલવું જોઈએ, છોકરીમાંય મારું હાલવું જોઈએ. બે પક્ષ હું કહું એમ કરે ને તો જ હું વચ્ચે વાત અકાવું. બાકી આમાં કંઈ આપણે પડવી નહીં. આમાં તો બહુ લાંબુ લફરું થાય. બેન ભળ્યું ન હોય ને તો વાક કોનો આવે? જે વેહવાળ કરાવ્યું હોય ને એનો વાક આવે કે અમને ભેળવી દીધા. હવે હું શું કહું છું મામા કે હવે કોઈ બીજું કોઈ સારું માગું ગોતો. હવે ત્યાં અમે બહુ વિચારશું નહીં અને ત્યાં સંબંધ કરી જ નાખશું. હાથી જો હું કહું ને એમાં તમારે વિશ્વાસ રાખીને તમારે હા પડી દેવાની બધી જવાબદારી મારી હોય તો જ હું ચીંધું. હા હા, વાંધો નહીં. કંઈક એવું હોય તો જુઓ. સારું એટલે હા ઓલું યાદ આવ્યું લે હું ઓલા પરબતભાઈ તાર દોસ્ત નહીં ઓલો? શૈલેષ? હા, હા એનો નાનો ભાઈ છે ને પંકજ, હા. એ કુંવરો છે જ ને એના પપ્પા પરબતભાઈ એને હું સારી રીતે ઓળખું છું. હા તો તમે એને ઓળખો છો? હા એ પંકજ અરે વાત કાંઈ નહીં, છોકરો એ સારો છે અને 65% ઘર સુખી છે, બધી રીતે સારું છે. જુઓ મામા, આવું જ થાય. તમે એના બાપાને ઓળખો છો પણ આ દીકરાને તો હું ઓળખું છું ને. હા, હે એના શૈલેષ દીકરા. મારો ખાસ મિત્ર. હા અને મને તો ખબર જ હોય ને. હવે શૈલેષના ધંધા સાવ એક નંબરના. અરે જ્યારે હોય ત્યારે પૈસા ઉછીના જ માગતો હોય. એની પાસે એવું કંઈ છે? છે નહીં. આ તો ખાલી માભો રાખે છે, બતાવે બાર કંઈક અલગ કે અમારી પાસે તો 4 વ્હીલ છે, બંગલો છે, અમે બહુ સારું, અમારે બહુ સારું. બાકી ઉછીના માગીને મારી પાસે તે માગતો હોય. ક્યારેક તો નાસ્તો કરવાના પૈસા ન હોય તો એમ કે ઓહો. લાઈને 1000-2000 રૂપિયા આપને ભાઈ. હા એવું છે ને? તો
હવે તમે હવે એના ભાઈની વાત કરો છો, નાના ભાઈની. હવે મોટા ભાઈમાં કઈ લેવાનું ન હોય તો નાનામાં શું લેવાનું હોય? ઓહો મારા પરબતભાઈ તો પણ આમ મોટી ઈ મોટી વાતો પ્રભુનું કરતા હોય. માણસ. એના પપ્પા છે ને એ પ્રભુનું માણસ. ઠીક, હા હા આ છોકરાઓમાં કાંઈ કાઢી વાળવાનું હા. નથી. આ તો મેં તેનું હું ઘર જોયું ને આમ હારા સોસાયટીમાં એનું ઘર છે, 2 4 વ્હીલ છે અને આમ લક્કી બક્કી એ બેરી બધું આટા મારે. બતાવવાનું છે. હવે આજના ચકડા ભરે છે. ઓહો અને ઈ એવું છે ટૂંક એમ સમયમાં ને. બધું વેચાઈને ક્યાં જાય ખબર નથી. લે હવે જો મામા આમ થાય. હવે તમે પર્વતભાઈને ઓળખો બરોબર. હવે તમે મને માગું લઈને આવો, હવે હું કંઈકથી પાછો રિપોર્ટ જાણું તો એ છોકરામાં ખરાબી હોય તો એ હા, એ સાચી વાત નીકળે ને બરાબર. ક્યારેક તો. હા એ અમે તો એના માવતરને જાણતો હવે એ આ અત્યારના જવાનની આપણને ખબર ન હોય. તો પછી મામા હા મેં એટલે કીધું આ આવું તો થાય. 65% સારું છે. તો હું ઓલી વાત હોતી ને એને પ્રબતભાઈ પાસે જવાનો હોતો ને તો કે ના, મારા ના. ભાણકી યારે તમારા નાના દીકરાની વાત અકાવો ને એમ. હવે તમે વાત ત્યાં ન કરતા. ઠીક હા. નકર શૈલેષને એમ થાય કે મારો મિત્ર છે ને મારા ભાઈને આપવાની ના પાડી એની બેનને. નહીં નહીં હવે તો એ કોઈક અકાવતું હોય ને મારી પાસે આવે ને કે ભાઈ આ કેવું ઠેકાણું જોવો તો જરીક તપાસ કરો ને તોય હું ના પાડી દઉં. હા. કે હાથે કરીને કંઈક થોડી કોઈ દીકરીને દુઃખમાં દેવાય. તો આમાં હું શું કહું છું, ભલે આપણે એવું કંઈ નથી કે સિટીમાં જ મળે, ગામડામાં મળે ને તોય ચાલશે. ઠીક હા હા. બરોબર. ખાલી માણસો વ્યવસ્થિત હોય ને અને થોડા ઘણા સુખી હોય એટલે ઘણું. આપણે બીજું શું જોઈએ? પણ આપણી દામિનીને ફાવશે ગામડામાં? હવે એને ફાવી જાય. પૂછવું તો પડે ને. ના ના ફાવી જ જાય. એમાં શું પૂછવાનું હોય? આપણા ઘડિયાઓએ જિંદગી ત્યાં કાઢી નાખી તો તો આજકાલના બરાબર. છોકરાઓ ના પાડે એમ થોડું હાલે. પણ એમાં હું આયથી નાનીથી આયથી મોટી થઈ અને આયા જ ભણી હોય, આયા એનું મિત્ર મંડળ હોય. પણ પછી આપણે સપોર્ટ કરીને જમાઈને અહીંયા બોલાવી લઈશું. એમાં ત્યાં ક્યાં મોટી વાત છે? હા એ બરાબર. અહીંયા કંઈક ધંધો સેટ કરાવી દઉં. હા તે વાંધો ને હાલે. હું કંઈક એવું હશે ને ઠેકાણું તો હું તમે તારે ધ્યાનમાં રાખી ગમે ને હાલે ને. ગમે ને સિટીમાં અમદાવાદમાં ગમે બીજા સિટીમાં હાલે, ગમે ને હાલે. ઠેકાણું સારું હોવું ઠેકાણું સારું હોવું જોઈએ. જોઈએ. પણ તું કે એમ થાય સમજ્યા તે પરબતભાઈનું મને ઠેકાણું સારું જ લાગતું હતું. આ તો તે વળી ઓળખી તો હતો તારો એટલે તને બધી ખબર જ નહીં. હા આમ થાય મામા. હે હે. હાલો ને તો ઘરે આપણે ચા નહીં નહીં હું ત્યાં જઈને જાય હાલ હાલ પછી મળવી તો. હાલો તો મામા. જય શ્રી હારું, હાલ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પેલા આદિ હા આજે તાર મામા આવવાના હતા ને કોકને લઈને જોવા માટે. આવવાના હતા. મારે વાત તો થઈ હતી તો પણ એને સવારમાં આવવાનું કીધું હતું. હા તો મામા હજી સુધી પહોંચ્યા નહીં. ભૂલી નહીં ગયા હોય ને. ઈ તારા મામાનો સ્વભાવ જ આવો છે. હમણાં આવું છું કરીને ઈ બપોરની હાંજ કરી નાખે. અરે એમ ન ભૂલું હું. હા આવી ગયા. આવો મામા આવો. કેમ છે બેન? આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તું વાત કરતો તો ઈ આ હા જો યાર રવિ નામ છે એનું. રવિ શું કરો તમે? મારા પોતાનો પ્રાઇવેટ બિઝનેસ છે ઓહો સરસ સરસ. પ્રાઇવેટ બિઝનેસ શેનો? એક્સપોર્ટનો. એક્સપોર્ટ. શેનું એક્સપોર્ટ? સાડી ને ડ્રેસ ને એવું બધું મટીરિયલ. સાડી ને ડ્રેસ. સરસ. આમ કેટલું કમાઈ લ્યો? મહિને 30 લાખ રૂપિયા. મહિને 30 લાખ રૂપિયા? અરે વાહ. આ વર્ષ દિવસનું કીધું કે મહિનાનું? નહીં, મંથલી જ. મંથલી? ઓહો હો હો હો. અરે બહુ સારું છે આ લોકોને. એમ? અને પપ્પાને હું બહુ સારી રીતે ઓળખું છું. હા હા. જો કે હું ધંધો કરી મને નથી ખબર પણ આમ ઘરે બધે સારું છે એમ. એટલે એને પપ્પાએ વાત કરી કે મારે રવિનું કરવું છે કે એવું ઠેકાણું હોય તો કહેજો. એટલે મેં તમને વાત કરી હતી. હા હા હા. હે ભાઈ તમારી ઉંમર કેટલી? મારી 24 વર્ષ. 24 વર્ષ. અને આ ધંધો કેટલા વર્ષથી કરો છો? 3 વર્ષથી. ઓહો હો. હજી 20 વર્ષનો છોકરું તો ભણતું હોય એને બદલે આટલો મોટો બિઝનેસ. પણ હોશિયાર છોકરો છે. કેટલું કેટલું ભણ્યા કેટલું? બીકોમ પાસ. બીકોમ પાસ. એમાં હું એની મહેનત એની હોશિયારી બધું નસીબ હોતે ને પાછું સાથ દે ને એટલે કમાવા મળે ત્યારે કાંઈ નક્કી નથી આ જમાનામાં બેન. હા એ વાત તો સાચી મામા. એટલે હવે હું શું કહું છું બધી રીતે વ્યવસ્થિત છે આ. જો તમને કાંઈક ધ્યાનમાં આવે તો આપણે હા મામા એમાં તો શું છે કે અમને તો શું વાંધો છે, છોકરો કમાવું છે, ઘર સારું છે, પરિવાર બસ એમ. તમે વાત કરી કે બધું ઓકે છે, વેલ સેટ છે. હા તો હવે બે દેહમાં જમીન છે પાછી સમજ્યા દેહમાં જમીન છે. જમીન કેટલી? 30 વીઘા 30 વીઘા. હા પાણી અને વાળી? પાણી વાળી. વાહ. અને એમાં કેટલા ભાગીદાર તમે? એક જ. તમે એકલા? એક છોકરો જ છે કહું છું નહીં. સિંગલ? હા છોકરો એક જ છે જો. હા સરસ. હવે તો હું છે ખબર દામિનીને પૂછીએ ને હા હા દાદી એકબીજાને જોવે હા ને બસ વાતચીત એકબીજાને કરે તો મળે ખ્યાલ આવે એમ. બોલાય છે ને દામીને વાંધો નહીં. હા. એ દામિની
દામિની બસ એકબીજાને ગમી જાય એટલે આપણે પછી આગળ વાત વધારીશું. હા હા આવી દામિની. મામા હા બેસ ને. આવ બેટા. શું થયું ભાઈ? એવું કઈ નથી. શું થયું? દામિની, તે દિવસે મામા આવ્યા હતા તો મેં વાત કરી હતી ને, તો આજે જો લઈને આવ્યા છે. તું તને જોઈ જોવા માટે આવ્યા છે. રવિ છે આજના સમજે અને ભણેલો છે ને વ્યવસ્થિત કમાય છે એવું લાગે તો તમે બી અંદર જઈને વાત કરી લો. એકબીજાને સારું લાગે તો આપણે વાત આગળ વધારીશું. જા જારી રહે દામિની ઘરમાં. આ ઠેકાણું છે ને હારામાં સારું છે. આને જેવું ઠેકાણું છે ને પછી નહીં મળે. મામા હું કહું છું કે આમ તમારા પરિચયમાં તો પાકું નામ બધું ઓકે અરે, છે આના પપ્પાને તો વર્ષોથી ઓળખું છું. એમ તે હા પણ આમ કઈ વાંધો નથી ને? નહીં નહીં કાંઈ વાંધો નથી. વ્યસનનું પૂછતા ભૂલી ગયો છું જો. એ તો આપણે આ બે યાદ છે ને ત્યારે આપણી દામીને એમ તો હોશિયાર છે એમ બધું પૂછી લે. પણ આદિ, હું એમ કહું છું, આ આજકાલના છોકરાઓને માનો કે વ્યસન હોય તો એ તને ખુલ્લામ કહેવાનું કે હા હું પીઉં છું ને ના એ સિગરેટ બોલે ને ત્યાં પીઉં ખબર છું. પડી જાય કે કેટલું વ્યસન ભરેલું છે એમ. અને આપણી દામિનીને છે ને બધી રીતે આવડત છે એનામાં. એ વાતમાંથી વાત નાખીને ઓલાને ખબર નહીં પડે ને બધી વાત કટવી લે જોજો ને. એમ હા અને દામિની હા પાડે તો તમારે બીજે કે જોવાનું થતું નથી. તો ક્યાં વાંધો હા, છે? બસ, 30 લાખ રૂપિયા કમાય બોલ. હા તો રોજના 1 લાખ રૂપિયા થયા. હા મામા, આ મારા અહીંયા 30,000 માં વાંધા પડે છે. હા. આ 30 લાખ કમાય બોલ લ્યો. આ હું એનો ઓલો એક્સપોર્ટનો ધંધો રહ્યો ને ડોલરમાં રૂપિયા આવે જો ને. ફાટમ ફાટ હાલતું છે હો. અને ખાતાય ખૂટે નહીં. હા એ કહું છું નહીં છે નકર નાની ઉંમર લ્યો. હવે આ તમે વિચાર કરો આ જેમ જેમ મોટો થાય ને એમ એને અનુભવ થાય ધંધાનો. અને ક્યાં ધંધો આગળ વહી જાય. આપણી દામિનીને ગમી જાય ને તો સારું. હા અને હું તો કહું છું દામિની ના પાડે ને તો એને સમજાવજો. પહેલાં આપણે પરબારી હું આ ના નહીં પાડું. તમે દામિની બધી રીતે સમજાવજો જો કે આવું ઠેકાણું નહીં મળે તારા ભવિષ્ય માટે સારામાં સારું છે. પછી બીજું ઠેકાણું કેવું મળે કેવું નહીં. અને પૈસા તો છે ને પહેલાં જોવે. છોકરો થોડોક આમ તેમ હોય ને તો જ હાલે. પૈસા વગર કાંઈ હાલતું નથી. નથી. પણ મામા હું કહું કે તમે આમ છોકરાને એકલા લઈને જોવા કેમ આવ્યા? એને મમ્મી પપ્પાને કોઈ ન લાવ્યા? પણ એમાં એવું છે જો છોકરા છોકરીને જન્મ આવે પછી મમ્મી પપ્પાને આપણે લાવીશું. જો ત્યારે છોકરા છોકરીને જન્મ ન આવે તો ભાઈ મમ્મી પપ્પાને બધાને હું આ લાવવા એ ખોટા. વાત એ સાચી હો. જો એ બધાય આવ્યા હોય અને આપણી દામિનીને એ ન ગમ્યો હોય પછી બધા વિલું મોઢું હા કરીને બસ જાય એમ. એટલે ઈ બેને ગમવા દે ને. એમ એટલે એ પહેલાં એ આ મેં કીધું ને છોકરો ને છોકરી એકબીજાને જોઈ લે જન્મ આવે પછી આપણે આગળ વધારીશું. બરાબર. આમ મકાન બકાન બધું વ્યવસ્થિત? બધું વ્યવસ્થિત મકાન છે. હું તમને જોવા લઈ જાય આ બેન ધ્યાન પછી આને જે બીજાને ધ્યાનમાં આવે ને પછી આપણે બધા એની ત્યાં બંગલે જોવા જાવું. હા દી 30 લાખ કમાતો હોય તો પછી એના મકાનમાં કઈ જોવા પણ હોય બેટા. નક્કી નો કહેવાય ને. બધા પૈસા છે ને ધંધામાં આ બધા રોક્યા કરે એટલે ઘરના મકાન ન હોય. આ બધા એટલા પૈસા કમાતો હોય ના. બહાર રહેતા હોય. હું તો કહું છું 4 વ્હીલર હશે એ હા, આપણે બધું છે. પૂછ્યું નહીં, પૂછાય નહીં ને સારું ન લાગે એ તો ને. તમે અહીંયા જાઓ ને એટલે તમારી આંખ્યું ફાટી જાય જોજો ને. તમે જોયું છે? હા મેં તો ઘર જોયું ને. દેહમાં બધું દેહમાં ધાબાવાળા મકાન છે. એક ઓસરી 7 મકાન છે. ઓહો. અને ગમે ત્યાં લગ્ન હોય ને દેહમાં ગમે ત્યાં તો ઉતારો આની ઘરે જ હોય. કારણ કે મોટા મોટું ફળિયું વિઘાયકનું ફળિયું છે. ઓ માય ગોડ. હવે આ બધી વાત તો છે ને થાય રાખશે. હવે એ બી આવે ને પછી આપણે એનો શું જવાબ આવે પછી આપણે આગળ વાત વધારીશું. સાચી વાત છે. શું કરો છો તમે? મારે તો એક્સપોર્ટનો બિઝનેસ છે. અચ્છા. અને સ્ટડી કેટલું કર્યું છે તમે? બીકોમ કમ્પ્લીટ. કઈ કોલેજમાં? જોગાણી કોલેજમાં. અચ્છા. બાકી તમારે કંઈ પૂછવું હોય તો તમે પણ પૂછી શકો છો. ના, મારે તો શું પૂછવાનું હોય. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો મારે બિઝનેસ વિશે. સારું. પછી તમને કોઈ હરવા ફરવાનો શોખ ખરો? હા, પણ ભારતમાં નહીં પણ આમ આઉટ ઓફ કન્ટ્રીમાં બધે. અચ્છા, સારું કહેવાય. પછી સ્પોર્ટમાં તમને ઇન્ટરેસ્ટ ખરો? ના, સ્પોર્ટમાં તો બહુ ઇન્ટરેસ્ટ નથી. તમારો કોઈ ફ્યુચર પ્લાન તમે વિચાર્યું હશે ને તમારા બિઝનેસ રિગાર્ડિંગ કે કંઈ? હા, છે ને. કોઈ પણ સારા ટાપુમાં મારો પ્લોટ હોય ને બહુ મોટો બંગલો હોય એવો મારો આગળનો પ્લાન છે. બહુ સારો પ્લાનિંગ છે. બહુ સારું એવું કમાવ છો. હા, એમ તો હું દિવસમાં 1 લાખ રૂપિયા તો કમાવું જ છું. અને મારો ફેક્ટરી પર તો બહુ જવાનું ના હોય. મારા બધા માણસો જ કામ કરતા હોય ત્યાં તો. સારું કહેવાય. એટલી નાની ઉંમરમાં એટલી બધી પ્રગતિ કરી છે. હા, ને હજી આગળ જવાનું જ છે. હજી તો બહુ વધુ આગળ કમાવાનું છે.
સરસ સરસ. તમારા મમ્મી પપ્પા? હા એ અમારી સાથે જ છે. હા હું એના જ બિઝનેસમાં અત્યારે છું. મારા પપ્પાનો જ બિઝનેસ મેં અત્યારે સંભાળેલો છે. અચ્છા, તો અત્યારે આવ્યા નહીં એ? ના એવું હતું કે પપ્પાને કંપનીના કામથી બહાર જવાનું હતું ને એટલા માટે ના આવ્યા. સારું, વાંધો નહીં. મામાને કઈ રીતે ઓળખો તમે? ના એ તો મારા પપ્પા ઓળખે છે. અચ્છા, એના પપ્પા મારા પપ્પાના કોઈ ફ્રેન્ડ છે એના. બરાબર. સારું સારું. આમ મને પણ છે ને થોડો રમતગમતનો ને હરવા ફરવાનો શોખ ખરો. હા અમારા ઘરે બધા ફ્રી માઇન્ડેડ છે. કોઈને કાંઈ ખોટું નહીં લાગે તમ તારે. ના, આ તો શું છે કે લગ્ન પહેલાં બધું ક્લિયર કરી દીધું હોય ને તો પાછળથી પ્રોબ્લેમ ના આવે. અને આમ લગ્ન જેવો મોટો ડિસિઝન કોઈ એક મુલાકાતમાં પણ ના લઈ શકાય ને. ના એ વાત એ પણ તમારી સાચી છે. તો તમને પણ કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ના મને તો કાંઈ ડાઉટ. સારું, તો હવે આપણે બહાર જઈએ, આપણી રાહ જોતા હશે. ચલો જઈએ. મામા આવો, જો ને. આવો. બેસ. હાલો તો હવે અમે નીકળવી, તમે અમે- વિચારીને જવાબ દેજો. હા અમે લોકો ચર્ચા કરીને પછી તમને અને ફોન હું કરશું. જવાબ અને હું પૂછી જોઈ અને પછી જાનમાં આવે તો આપણે આગળ વાત વધારશું. હા, હા. હા, જય શ્રી કૃષ્ણ. એ આવજો. જય શ્રી કૃષ્ણ. હે દામિની, કેમ લાગ્યું? શું મમ્મી યાર, આ મામા છે ને આવા છોકરા ક્યાંથી ગોતીને આવે છે, મને તો એ જ નથી સમજાતું. ધીરે બોલ, હજી અહીંયા નાકે જ પહોંચ્યા હશે. કેમ શું થયું? અરે સાવ ચોમુ જેવો છે છોકરો. તને ખબર છે મેં એની છે ને બધી બાયોડેટા એની બધી કુંડલી કાઢી નાખી, પણ એનાથી મને એક નામ એ ના પૂછે કે તમારું નામ શું છે. હા ચોમું જેવો? તો શું ને, એ બધી વાત મૂકો. મારી છે ને એક વાર નહીં ને 10 વાર ના છે આ છોકરા માટે. અરે તું બરાબર વિચાર કરી લે. જો એવું બને. હજી પહેલી વાર મળ્યા છો ને એ જરાક વધારે શરમાળ સ્વભાવનો હોય, પણ જો આટલો બધો રૂપિયો, ફોરેનમાં એનું બિઝનેસ, અને એ જો ક્યાંક સારામાં સારું તારે રાખશે. પણ બા બધી વસ્તુની એક લિમિટ હોય. ચાલો માની લીધું કે શરમાતો હતો, તો સૌથી વધારે તો છોકરીઓ શરમાતી હોય ને. પણ હું એને સવાલ પૂછું છું તો એ મને સવાલ ના પૂછી શકે? એને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી ભાઈ. અરે એવું ના હોય. અમુક લોકોના સ્વભાવ એવા હોય કે ન બોલી શકતા હોય, હા. ગભરાઈ ગયો હોય. ગભરાવાનો સવાલ નથી. તમે જ વિચાર કરો ને, કોઈ છોકરી જોવા ગયા હોય અને એ છોકરીને જોઈને એટલે આપણે એને હા કે નાનો જવાબ આપવાનો હોય, તો એને જાણ્યા જોયા વગર તમે કેવી રીતે જવાબ આપવાના હતા? હા એ વાત સાચી, પણ હું શું કહું છું, આમ છોકરો તો સારો લાગતો હતો અને બિઝનેસ પણ સારો છે, કમાઈ પણ સારું છે, ફેમિલી પણ સારું છે, તો પછી વાંધો શું છે? હવે એ એવું કહે છે કે એટલું કમાય છે, તમે જોવા ગયા છો? જોવા નથી ગયો, હું ડિટેલ કાઢીશ ને. ક્યાં કાઢવાની જરૂર? મામાએ બધી વાત કરી અમને, અને મામા તો એનો બંગલો જોઈ આવ્યા છે. એણે એમ કીધું કે આપણા ગામમાં તો એના જેવો કોઈનો બંગલો નથી. કાં? હા, અને મામાએ આ વખતે કીધેલું જ છે મેં મામાને કે મામા હવે જે પણ માગું લાવો ને એ એકદમ પાકું લાવજો, કોઈ ખોટું ન નીકળવું જોઈએ. એટલે મામા કે આ વખતે ભાણા એવું માગું લઈને આવું ને કે એમાં તમારે જોવું જ ન પડે. બટા તું બહુ સુખી થઈશ, અને અત્યારે ભલે નહીં શરમા સ્વભાવનો રહ્યો, તારી આ રેતા રેતા તારા જેવો થઈ જ જાશે. કાં? જો મારી તો ના છે, પછી તમને જેવું ઠીક લાગે ને એવું, હું કાંઈ નહીં બોલું. અરે મારી બેન, જો તને ગમતું હોય ને તો જ, આમ પરાણા નહીં. આપણે દુનિયામાં કેટલા બધા છોકરાઓ પડ્યા છે, ગમે ત્યાં તને મળી જ જશે. ગમતું હોય એમ નહીં, તને ગમે ને તો જ કરવાનું. પણ ત્યાં જઈને તું જો 30 દાડા રડવાની હોય ને તો પછી આપણે નથી કરવું. હા, મને નથી ખબર, મને તો છે ને પહેલી નજરમાં ન ગમ્યો છોકરો. પછી તમને એવું લાગતું હોય કે છોકરો એટલો બધો સારો છે તો પછી તમે જોઈ લો શું કરવું છે શું નહીં. એક કામ કરીએ આદિ, એક બીજી મીટિંગ એ ગોઠવવી છે. ના, અરે ખબર પડે બીજી વાર પાછો એને કોન્ફિડન્સ આવી ગયો હોય ને તારી યારે વાત 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 જ કર્યા કરે તો તને ખબર પડે ને કે ના, પહેલી વાર તો ગભરાઈ ગયો તો. મને તો છે ને એની વાતો પરથી એક નંબરનો ફેંકું લાગ્યો. અને મને તો એવું લાગે છે કે એને છે ને મામાને ભોળવી લીધા છે એની જાણ. પછી જોઈ લો તમે લોકો શું કરવું છે શું નહીં. મામાનો ફોન આવ્યો. વાત તો કર. હા મામા. હા હાલો ભણા. હા. હવે આવું જે છોકરાને લઈને આવ્યો ને એને તો ધ્યાનમાં આવી જ ગયું છે. શું? હા એને ધ્યાનમાં આવી ગયું, મેં એને પૂછ્યું એટલે મેં ધારો તને કહી દઉં એમ. એને ધ્યાનમાં આવી ગયું છે એમ ને? હા બરોબર. તો
વખતે આપણે દામિનીને પૂછી જો કે એને કેમ વિચાર એને ધ્યાનમાં આવ્યો. દામિનીને છે ને હા પાડે છે. હા જુઓ મામા એમાં એવું છે ને કે એ ના પાડે છે એને છોકરો નથી ગમ્યો. અરે પણ એમાં શું વાંધો છે? બધી રીતે સારો છે ને એને ઈ તો છોકર બુદ્ધિ કહેવાય, એને શું ખબર પડે? આપણે સમજવાનું હોય. મામા મેં અને મમ્મીએ બંને વાત કરી પણ હવે એને નથી ગમતું તો પરાણે તો કેમ કરવું હવે? એ વાત બરાબર. તો વાંધો ને હાલ ને એક કામ કરે, એક બીજો છોકરો હતો ને એ હું લઈને આવું છું. એ જોકે હું એને ઓળખતો નથી, મારા આડુભાઈ છે ને એનો ભાણિયો છે. હા 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 વાંધો નહીં તો આવજો ને, વાંધો નહીં હે ને જોઈએ. ફાઇનલ છે ને, પૂછી જોઈશ બીજી વાર. જો આ બહુ છે, બહુ પૈસા વાળો. આ પૂછી લો એકવાર, શરૂ રાખો. દામિની તારો જવાબ ફાઇનલ છે ને? મારો જવાબ ફાઇનલ છે, મારી નાક છે. હું કહી દઉં ને, કહ્યું. મામા ફાઇનલ છે, નથી ત્યાં કરવું. હારું હાલો તો હવે તમારે કંઈક વિચાર ન હોય તો બીજા છોકરામાં. હા તો કાંઈ વાંધો નહીં, આપણે ઈ તો સારું હા, બીજું કહો તો હે ને, બીજા તમે નસીબમાં વાત હોય કરો. ને તાર મમ્મી કે જે અંજળ હોય ને ત્યાં થાય, એમ જ આપણે ગમે એ દોડાદોડ કરવી ને એમ ન થાય. ના ના વાત તમારી સાચી છે, કાંઈ નહીં. સારું તો રાખું. એ હા. હા જો મામાએ આ 7મો છોકરો બતાવ્યો. 7મો ને 8મો. હા 8મો. હવે અહીંયા ના પાડીને પછી છે ને મામા મને જ કહે છે કે હું તને જેટલા બતાવું ને બધાયની તું ના પાડે. તો હોય મામાએ મને ફોનમાં એવું કીધું છે કે આ ન ગમ્યું હોય તો હજી એક છોકરો છે એને લઈને હું આવું છું. મને તો એમ થાય છે કે મામાને એટલા બધા છોકરા મળી ક્યાંથી જાય છે? હજુ તો હું નાની છું. અરે હું નાની છો, હવે આ ઉંમર કહેવાય તારી, નાની ના કહેવાય. હજી આ ગોતતા ને તને ગમતા ગમતા બીજા 2 3 4 મહિના નીકળી જાય. હજી સગાઈ કરીશું પછી 2 વર્ષ જતા રહેશે. તો સારું, તમને જેવું સારું લાગે ને એવું પરણાવીને મોકલી દો મને. કેવી છોકરી છે, લ્યો રીસાઈ ગઈ. તો શું, સમજતી જ નથી. કાંઈ નહીં, તાર મામા હવે બીજું લાવે ને એ જોઈ તો લઈએ. જોવા હું વાંધો છે? જો સારું થયું ને, તું તો એમ કહેતો હતો કે કાંઈ એના માવતરને લઈને ન આવ્યો. હવે આમાં શું પછી ધજાગ્રાત થાય કે બીજું કાંઈ? ધજાગરા હું પછી તો આપણે કહેવાનું જવાબ આપીને મોકલશું, પછી ના પાડી આજે દેવાની. તરત સવાલ આવ્યો કે હું થયું, હું વિચાર્યું. હા તો ભારે ઉતાવળા. સાચી વાત. પણ મામાને ઉતાવળ એટલી ને, જલ્દી જવાબ જાણી લેવો. હા કાંઈ નહીં, બીજું હું મામા હા. આવશે. મામા આ હવે તમે છે ને કંઈક સારું ઠેકાણું લઈને આવે ને તો સારી વાત છે. બધા ઠેકાણા હું લઈને આવું ને બધા ઠેકાણા સારા જ હોય, પણ કોણ જાણે તારે અને તારા મમ્મીમાં તમને હું દેખાય છે ને. અરે મારે ને મારી મમ્મીને ક્યાં કંઈ વાંધો છે? અમુક છોકરાઓ દામિની રિજેક્ટ કરે છે, અમુકમાં કાંઈ મેળ નથી હોતો, અમુકમાં તમે કયો એવું નીકળતું નથી. હા મારો થોડો વાંક છે એકલાનો. અરે ભાઈ આ ગઈ વખતે ઓલો રવિને લઈને હું જોવા આવ્યો હતો, એ છોકરો હારા મારો હતો, એમાં કાંઈ વાંધો નહોતો, તોય તારે ને તારા મમ્મીને ધ્યાનમાં ન આવ્યો. લ્યો એ રવિ છે ને ફેંકવો હતો, હાવ ફેંકવું. આખું તો હું ને એ કહેતો તો બધું હાસું જ હોય ને. હું સાચું જે પૂછો એ નીચે જોઈને હા એટલા આમ ફલાણું. હા આવા કઈ જવાબ હોતા છે? હવે એ 5 માણા વચ્ચે બેઠો હોય ને તો ભૂંડો લાગે. અરે હું છોકરો પહેલી વાર આવ્યો હોય અને 24 વર્ષનો છોકરો છે ને આવી રીતે પહેલી વાર કંઈક આવ્યો હોય એટલે જરીક શરમાતો હોય. હવે આજકાલના છોકરા કઈ શરમાય? આજકાલના છોકરાઓ તમે જુઓ, આ છે ને મામા તમે હું કાંઈ ન કહેવાય એવા છોકરાઓ છે. હવે તો આપણું ડાળિયું ન આવવા દે. હવે એક કામ કર, મારા હાડુભાઈ છે ને એનો એક ભાણો છે, એ મારા હાડુભાઈ મને વાત કરતો હતો, મારી વાત સાંભળી. એ આમ જો પૈસા ટકે બધા બહુ સારા છે, સમજ્યા? બહુ એટલે બહુ રૂપિયાવાળા છે. સગા હાટું તમારા? મારા કાકી જે હારીની છોકરી છે એ હાડુભાઈ થાય એવી રીતે. એટલે હું પાછો એને ઓળખતો નથી છોકરો કેવો છે કેવો નહીં, તમે તમારી રીતે તપાસ કરી લો તો બાયોડેટા હું મોકલું તને. લે ને વ્યવહાર છે કે નહીં તમારે આમ? એટલે આમ આપણે પપ્પાને બધાને ઓળખતા હોય એ વ્યવહાર હોય, બીજું તો કાંઈમાં હોય નહીં. આપણે બીજું શું વ્યવહાર હોય? શેટાવા હાડુભાઈ એનો ભાણો એની યારે આપણે શું વ્યવહાર હોય? પણ એ મને એકવાર કહેતા હતા કે પૈસા ટકે બહુ સારું છે, એટલે કંઈ કહું કે હોય ને ઠેકાણું તો કહેજો. તો એટલે હું બાયોડેટા મોકલું, તમે જોઈ લો એકવાર. બાયોડેટા શું કરવો મામા? બાયોડેટામાં તો એવું લખ્યું હોય ને ઉમેરીને ઠોકે ને એમાં કઈ અડધું જ ન નીકળે પાછું. અરે એમાં હું આપણે જોવાનું હોય છોકરો અટક શું છે, એની ઊંચાઈ શું છે અને જન્મ તારીખ શું છે, એ બધું જોવાનું હોય ને. એ તો બરોબર તમારી વાત, પણ હું શું કહું છું તને રૂબરૂ જ લઈને આવો ને જોવા એટલે ખ્યાલ આવે દામિનીને ગમે જ કે નહીં. પહેલી મેઇન પ્રશ્ન તો એ જ છે, દામિની એકવાર જોઈને હા પાડી દે ને પછી ગમે ને ગોઠવી નાખવું છે. હા તે વાંધો નહીં, એક કામ કર. કેટલા વાગ્યા? 11 વાગ્યા ને. હાલ હું જમીન 12 વાગ્યા જમી લઉં, પછી બપોર પછીનું આપણે રાખ્યું. યાર
આ તો ગોઠવો કોણ ના પાડે તે વાંધો ને યાર. બરોબર અને તું તાર મમ્મીને ને બધાને કહેજે તૈયાર રહે, આજ બપોર છે હું આવું છું. આવો તમે હાલો હું કહી દઈશ પછી કઈ હાર વાત. ચા પાણી કઈ ચા પાણી કાંઈ નથી પીવા, હું લઈને આવું છું હાલ બધાને. હા તે આવો હાલો છોકરાને લઈને આવું છું ને હરખી રીતે જોઈ લઈને હવે આમાં સારો હોય તો હાથ પડી દીધો આપણે. હા હવે સારું હોય તો અને આ ગોઠવો એક પહેલાં વાત કરી દઉં છું, જવાબદારી મારી કાંઈ નહીં આમાં, સમજાય? છોકરાને હું નથી ઓળખતો ભાઈ. લે. છોકરો પૈસા ટકે સારો છે પણ, અને આમ જો, અને આપણા કાંઈ છોકરાને ઓળખતા જ ન હોય, બધા છોકરાને થોડા ઓળખતા હોય. પણ મામા જવાબદારી તો તમે લઈને આવતા હો તો જવાબદારી કોની બને મારી કે તમારી ભાઈ સારો છે સમજાય, એને એ ઓળખે જ પાછો સારી રીતે. હા પણ જવાબદારી તમારી જ રહે વચ્ચે તમે જ રહો હા તે વાંધો નહીં, એટલે એ છોકરો સારો છે તમ તારે એમાં કાંઈ જોવા પણ નથી. તમે છે ને થોડોક તમારા પરિવારમાં થાય છે બરોબર, તમારા હાડુનો છોકરો એટલે બીજા તમારા હગાવાલા હાડું હોય કે નહીં એ હાડું પાસેથી આ હાડુનો પરિચય જાણી લો ને, અને છોકરાને ડિટેલ કાઢી લ્યો કે હા, તે છોકરો વાંધો શું કરે છે શું નહીં, કેમ છે કેમ નહીં બધું જાણી લ્યો. સારું હાલ હવે વાંધો નહીં, તું જા અને હા પાડો તમે એટલે હું લઈને આવું. હું મારી હાથ છે મેં તમને હા પાડી તમે લઈને આવવાનું દોય હા, હું તે ઘરે વાંધો ખાલી નહીં. કહી દઉં હાલો, છું કે ઘરે બરોબર કહી દે. મામા આવે છે. એટલે આવું આજ બહુ છે લઈને. હા તો તમે જાઓ ભાગો ફટાફટ, અહીં 11 તો વાગ્યા આવે છે, તમે જમી કરીને ક્યારે આવશો? એ સારું. હા હા મામા છે ને હા મામા છે ને બપોરે હમણાં આવી ગયા હું જમીને બપોર પછી તરત આવું. ગલી કાઢી જાય પણ દર વખતે મને ખબર જ છે. બહુ મોડું કરે હો ખરેખર. તો આપણે વાટ જોયા જ કરીએ એની. એમને શું હોય, એમને ક્યાં કઈ કામ ધંધો છે? આખા ગામના માંગા જ નહીં ખા કરે 24 કલાક. મને તો એમ થાય છે કે આ મામા છે ને આ વખતે ગઈ વખતે લેવા ને એવો છોકરો ન લાવે ને તો સારું. હવે એવી તું અત્યારથી એવી ચિંતા ન કર. આ વખતે મામાએ કીધું છે એના હાડુનો કોઈ છોકરો છે ને એને લઈને આવવાના છે. હવે એ તો હાવ ઓળખાણમાં અંદરો અંદર છે. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો મામા આવો 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 જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ બેસો. ભાઈ તે સમ ખાધાસ હું કે બેનને વાટ જ જોવડાવવાની? પણ હવે એમ કાંઈ હું કાંઈ થોડો કાંઈ આમ ઘડિયાળ છું જે તમે કહો એ ટાઈમે જ આવી જાવ, થોડુંક વહેલા મોડું થાય. એ વાતે હાજી હો મામાની. હા તું છે ને ચાલુ ગાડીએ નહીં બેસી જા. હમણાં જ મને કીધું કે મામાએ સવારે કીધું કે જો હું હમણાં ચા નાસ્તો કરીને નીકળું જ છું. આજ સવારની બપોર થઈ. હા પણ અહીંયા વધારે કાંઈ મોડું નથી થયું, ખાલી કલાક મોડું થયું છે. લ્યો કલાકમાં ઇતિહાસ બની જાય એ નથી ખબર. હાલો. અચ્છા આ તમારા હાડુનો દીકરો. હા શું નામ? હાડુભાઈના ભાણા છે આ. ઠીક. સાગર. હા સરસ. હા મારી બેન દામિની. બધી રીતે ને સારું છે. અહીંયા ફેક્ટરી છે, બંગલો છે, ગાડી છે, બધું છે સારું. હા મામા, તમે વાત લઈને આવો એટલે બધું સારું જ હોય ને બધાને, તો જ તમે અહીંયા લઈને આવ્યા હોય ને કા? હા ફેક્ટરીમાં કોણ સંભાળે છે? ફેક્ટરીને એ બધું હું નથી સંભાળતો, એ તો મારા એમ્પ્લોયી સંભાળે છે. મારો ઓલ ઓવર બિઝનેસ ટેક્સટાઇલનો છે અને બધા કામ હું કરતો જ નથી, બધા એમ્પ્લોયી જ સંભાળે છે. હું તો ખાલી હેન્ડલિંગ કરું છું બધું. સરસ. કેટલું ભણેલા છો? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે મેં. અરે વાહ સારી વાત છે. અને તમારા મમ્મી પપ્પા ના આવ્યા કેમ એમ? એમાં એવું છે કે મારા મમ્મી પપ્પાને થોડું કામ હતું ને એટલે એબ્રોડ ગયા છે. ઓહ. અને આમ પણ મમ્મી પપ્પાને અત્યારે તો લાવવાની કંઈ જરૂરી નહીં ને, કારણ કે એ છોકરો છોકરી એકબીજાને જોઈ લે પછી આપણે આગળ વધારશું. હા બરોબર છે. કેટલું કમાઈ લ્યો તમે? એન્યુઅલ ગણવા જઈએ તો 3-4 કરોડ તો આરામથી કમાઈ લઉં છું. વર્ષે 3-4 કરોડ? હા હા સારું કહેવાય. સારું કહેવાય. અને ઓલમોસ્ટ હા તો મામાએ કીધું એટલે સ્પેશિયલી અહીંયા આવ્યો છું. બાકી હું પણ વધારે તો એબ્રોડ જ રહું છું. એને ટાઈમ જ ન હોય એની પાસે. હા 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 બરોબર સારું કહેવાય. એનો અર્થ એમ કે એક પગ ઇન્ડિયામાં અને એક પગ એબ્રોડમાં, હે ને? કારણ કે કામ જ એટલું છે ને કે ફાલતુ ટાઈમપાસ કરવાનો મારી પાસે સમય જ નથી. હા પણ આ તો શું કહેવાય કે તમારું ગૃહસ્થી જીવન મતલબ કે મમ્મી હા કે ભાઈ તમે આ નવો સંબંધ બંધાય, તમે તમારું લગ્ન જીવન કેવી રીતે આગળ વધારી રહ્યા છો એના માટે તો સમય કાઢવો પડે ને. મારું પહેલેથી સપનું હતું કે મેરેજ કરીશ ને તો કોઈ ઇન્ડિયન છોકરી જોડે જ કરીશ, કારણ કે એ સંસ્કારી હોય છે. હા 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 બરોબર છે. બરાબર છે, સાચી વાત છે તમારી.
મારી બેન બહુ ડાઈ છે. હા, અને એ પણ ગ્રેજ્યુએટ છે. શેમાં ગ્રેજ્યુએશન કરેલું છે એમણે? BBA માં. બીબી. હાલ શું કરે છે? હમણાં જોબ કરું છું ઓનલાઈન. ઓનલાઈનમાં જોબ કરે છે. સારું. અને આમ પણ છે ને અમારા બેનબા બહુ હોશિયાર છે. રસોઈમાં, ઘરના કામકાજમાં તમારે ક્યાંય કંઈ કેવું ના પડે નહીં બેનબા? અરે ના ના, ઘરકામ તો એમને કરવું જ નહીં પડે, કારણ કે ઓલરેડી મારા ઘરમાં 15-20 તો નોકર જ છે. અરે વાહ, આ તો જોતું તું. એટલે સરસ, સારું કહેવાય, સારું કહેવાય. હે ને, તારે કઈ કામ જ નહીં કરવાનું. ચાલો હવે આપણે એક કામ કરીએ, આ બેને અંદર મોકલીએ મળવા, એકબીજા વાતચીત કરી લઈએ, પછી આપણે વાત આગળ વધારીશું. હા હા મામા, બરોબર છે. દામિની વાત કરી લે. હા. જા. જાઓ. અને એમને કઈ નાસ્તો વાસ્તો કરવો હોય તો પૂછજે. છોકરો આમ જો જવાબ તમે જે સવાલ પૂછ્યા એને બધી રીતે બરાબર જવાબ આપ્યા. હા એ ના, વાત એમ તો છે. વ્યવસ્થિત છોકરો લાગ્યો આપણને. હા, અને પાછું પૈસા ટકે સારું છે. હા હા, આપણે જેવું જોતું હતું એવું મળી ગયું કહેવાય. હે આદિ, હા. તે સવાલ કર્યો ને એનો એને જવાબ હરખો ન આપ્યો. શેનો? જો એણે એમ ન કીધું કે હું અહીંયા ઇન્ડિયામાં તો ઓછું જ રહું છું, હું મોટે ભાગે તો એબ્રોડ જ રહું છું. હવે આ લગ્ન કર્યા પછી આપણી દીકરી હારે રહેશે કે એને લઈ જશે એ શું ખબર. એ દામિનીને ગમે ને પછી હું સવાલ ઈ પાછો જેને પૂછવાનો હતો. હા. કારણ કે મને એમ થતું હતું કે ભાઈ તમારે ત્યાં જ રહેવાનો વિચાર છે કે અહીંયા, પણ આ તો અત્યારે ન પૂછાય ને, તો એને એમ થાય કે આ લોકોને હું ગમી ગયો છું. હા. એટલે મેં કીધું અત્યારે પૂછવું નથી. નથી. બરોબર ને મામા? ના ના બરાબર. અને એ દામિની ભેગી જ રાખશે તમે તારે. અરે પણ ભેગી રાખેનો વાત નથી. કહેવાનો મતલબ શું છે કે લગ્ન પછી અહીંયા જ રહેશે કે પછી આમ જ તે આવજા જ કરશે એમ. ઓહ, સાંભળો પહેલા, હજી છોકરો આવ્યો છે, મમ્મી પપ્પાના કઈ નેઠા છે નહીં. પહેલા તમે પૂરી વાત તો જાણો. હા હા, પણ ભાઈ, એ જ અત્યારે કરીએ એકવાર અમે એ જ ખાલી કરીએ. નક્કી થઈ જાય, મતલબ દામિનીને ગમી જાય એટલે વાત આગળ વધે ને મમ્મી પપ્પાને બોલાવીને એકવાર પાછી મીટિંગ કરશું, પછી ફાઇનલ થશે બધું. જો હવે આ બેને ગમી જાય ને એટલે આપણે ગંગા નાયા. હા મામા. અને લગ્ન એ આપણે તાબડતોબ જ કરવાના છે. આવી રીતે. ઠીક. દામિની, વાત થઈ ગઈ ને બેટા? હા બા. હા ભાઈ, હવે અમે ઘર મેળે ચર્ચા કરી લઈએ ને, પછી હા, તે તને વાંધો ફોન નહીં. કરીએ હો ને. અને હું જાણી પૂછી લે લઉં, જાણી લઉં તુંય પછી. જાણી લે. હા હાલો સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી મામાનો ફોન આવ્યો હતો. છોકરાને આ દામિની ગમી ગઈ છે. બસ મામા કહે કે હવે તમે લોકો જવાબ આપો ને એટલી જ વાર છે. હા તો હા પાડી દ્યો ને કે અમે અમારી બેનને નરકમાં ધક્કો મારવા માટે રેડી છીએ. શું? શું શું? ફોરેનમાં રહે છે, નોનવેજ ખાતો હશે, ડ્રિંક કરતો હશે, છોકરીઓ ફેરવતો હશે. તમને શું ખબર કે કેવો માણસ હોય એમ? મંડી અરે. પડ્યા છો તે. યારે મામાએ બતાવ્યું છે અને એ ઓળખીતામાં જ છે. એવું ના હોય. અને એ ક્યાં ફોરેનમાં જ રહે છે? એને કીધું તો ખરા કે થોડા દિવસ ત્યાં થોડા દિવસ અહીંયા. વાહ પતિદેવ વાહ, આટલું મોટું ફોરેનની આટલી બધી કન્ટ્રીઝ મૂકી દો, આખું ઇન્ડિયા મૂકી દો, એને આપણી દામિની બેન જ કેમ ગમી? કંઈક વિચારો તો ખરા. આટલા મોટા મોટા ઘરના માંગા આવતા હોય તો એમ સમજાય કે એ છોકરો આટલું બધું મૂકીને અહીંયા ક્યારે આવ્યો હોય. અરે એમાં શું સમજવાનું હોય? એમને પણ કોઈ, આપણે કેમ એટલા બધા મૂર્તિયા જોયા, આપણને કોઈ ધ્યાનમાં નહોતું આવતું, એમ એને પણ ઘણી બધી છોકરીઓને જોઈ હોય, કોઈ જગ્યાએ ધ્યાનમાં ન આવતું હોય, અને એને પણ સાદી સિમ્પલ એવી આપણી દામિની ભોળી, તો હા. એટલે આપણી દીકરી ગમી ગઈ એને. હા સાચી વાત છે. એને છે ને કોઈ ગમી ના હોય એવું ના બન્યું હોય, બધેથી છે ને ધક્કા મારીને કાઢ્યો છે. એનું મોઢું જોયું તું, મોઢા ઉપરથી જ ખબર પડી જતી હતી કે એક નંબરનો ફેકુચંદ છે. અરે ના ના, હવે તારે ને દામિનીને કંઈક ને કંઈક ફોલ્ટ તો નીકળે જ. એ તો તું તારી રીતે જો છો એટલે તું આવું બોલે છો, બાકી મને તો વ્યવસ્થિત લાગ્યો. છોકરામાં કોઈ જાતની ખામી નથી. જો આદિ, મારું માનો ને તો મારી ચોખ્ખી મનાઈ છે. દામિની બેન આપણને ભારે નહીં પડે, જવા દો ને, 6 મહિના વર્ષ પછી કરીશું લગ્ન. આટલી જલ્દી શું છે? પણ આ છોકરો મને વ્યવસ્થિત નથી લાગતો. અરે આ તું જ કહેતી હતી ને કે સારા સારા માગા આવે ને તો છે ને હા પાડી દેવાય, રાહ ન જોવાય. આ સારામાં સારું માગું કહેવાય. એની પાસે 4 વ્હીલો છે, ઘરની ફેક્ટરીઓ છે, સારો એવો બિઝનેસ છે, ફોરેનમાં તો રહે છે, અહીંયા પણ રહે છે. વાહ, આનાથી સારું ઘર તો મારા બેન માટે કઈ જગ્યાએ જ ન મળે. હા, તમારી પાસે બધા પ્રૂફ છે ને કે આ બધી વસ્તુઓ છે એની પાસે, માંગીને આવ્યો હોય તો. અને સાંભળો મારી વાત,
જો ખરેખર કદાચ ગાડી અને બંગલા હોય ને તો ફક્ત પૈસા જોઈને દીકરી ના દઈ દેવાની હોય. માણસ જોવો, માણસની માણસાઈ જોવો. પરિવારનું એક સભ્ય જોવા માટે આવ્યું. અરે પરિવારનું સભ્ય ક્યાંથી આવે? મામા છે ને એ પેલા છોકરાને જ લાવે. એનો નિયમ છે કે છોકરા છોકરી એકબીજાને જુએ અને ગમે પછી પરિવારને ભેગું કરે. આ મામા છે ને, મામાએ જ પથારી ફેરવી છે તમારા ઘરની અડધી તો. મામા 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 શું છે પણ? મામા તે કઈ ભગવાન છે કે છાતી ચીરીને જોઈ લેશે બધું? અરે ના ના, આમાં છાતી ચીરવાની ક્યાં વાત આવી છે? મને છે ને આ છોકરો એકદમ સારો લાગ્યો છે. ભોળો છોકરો હતો અને આમ ટેલેન્ટેડ હતો. આપણે જે પૂછીએ ને એનો ફટાક કરતો જવાબ આપતો હતો. આપી દે ને. 500 જગ્યાએ માંગા નાખ્યા હોય એટલે હવે તો સ્ક્રિપ્ટ મોઢે થઈ ગઈ હોય ને એને. સમજતા નથી વળી. સ્ક્રિપ્ટ તો આપણે મોઢે જ થઈ ગઈ હોય ને, કેમ કે આપણે એટલા મૂર્તિઓને જોયા તો આપણે પણ એટલા સવાલ કર્યા હોય. આદિ છે ને, મારી સાથે બહેસ ન કરો ને તો સારી વાત છે. ચોખ્ખી વાત કહી દઉં, મને દામિની બેનનું પેટમાં બળવા આવે છે ને એટલે હું બોલું છું કે આ છોકરો મને વ્યવસ્થિત નથી લાગતો. હવે તમારી બેન છે, તમારી મરજી. પેટમાં બળવા નથી આવતું પણ પેટમાં કાતી છે એમ કે ને. શું? હા, અત્યાર સુધી તું જ ઉતાવળ કરતી હતી કે બેનને આમ ઘરમાં ન રખાય, જલ્દી પરણાવી દો. હવે સારામાં સારું માગું હાથમાં આવ્યું એટલે તને લાગે છે કે આ તો ખોટું થઈ રહ્યું છે. હા, દામિની એટલા બધી સારા ઘરમાં કેમ જાવી જોઈએ? એટલા માટે તું ના પાડે છે ને? બસ હવે શું બોલો છો? તમને ભાન છે? હા, હું કહું છું કે જલ્દી લગ્ન કરાવી દો, ટાઈમે ઠેકાણે પડી જાય. પણ એનો અર્થ એવો સહેજે નથી થતો કે બેન દુખી થાય ને તો મને ગમે. તો પછી છે ને, મેં અને મમ્મીએ નક્કી જ કર્યું છે, અમને લોકોને ગમ્યું છે એટલે અમે હા જ પાડવાના છીએ. હે, સારી વાત છે. તમારે જે કરવું હોય ને એ કરો, પણ પાછળથી છે ને મારા મોઢે કોઈ જાતના દુખડા રોતા નહીં. બસ. તને કોઈ કંઈ કહેવા નહીં આવે અને તને પૂછે છે કોણ? સાગર, તમે પાછો દારૂ પીને આવ્યા છો ને? સાગર, હવે છે ને આ દારૂ પીવાનું બંધ કરો અને કંઈક કામ ધંધે વળગો. આજે લગ્નને 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી તમે કાંઈ કામ ધંધો નથી કર્યો ને કરો છો કે નથી કરતા એ પણ નથી ખબર. મેં તને કેટલી વાર કીધું છે કે તારે છે ને મને આવી રીતે ટોક્યા નહીં કરવાનું. ના, તારી જીભડી છે ને એ તારે બંધ રાખવાની કીધું છે ને. હે સાગર, તમે કેમ આવું કરો છો? જ્યારે જોવા આવ્યા ને ત્યારે તો તમે કેટલી વાત કરી હતી, આવું છે તેવું છે, પણ એમાંનું કાંઈ જ નથી. મેં કેટલા સપના જોયા હતા. મારું એક ઘર હશે, એક પતિ હશે જે મને પ્રેમ કરતો હશે. અરે અરે અરે, હું તને પ્રેમ કરું જ છું ને. મારો પ્રેમ જોવો છે તારે? જોવો છે? આ જો કેટલો મસ્ત પ્રેમ કરું છું. રોજે રાતે આવી અને તને ભરપૂર પ્રેમ કરું છું. કરું તો છું. સાગર, તમે મારા પર હાથ ઉપાડ્યો. મારા ઘરે છે ને મને બહુ લાડ પ્રેમથી રાખી છે, આટલી મોટી કરી છે. ત્યારે એમને ખબર પડશે ને કે એમની દીકરી કેટલી દુઃખી થઈ રહી છે, નહીં સહન કરી શકે. બસ, મેં તને કીધું ને તારો આ જીભડો છે ને એ બંધ રાખ. મને આરામ કરવા દે જા. અને જો વધારે બોલી છે ને તો હું તને એટલી મારીશ કે તારું ચામડું ઉઠેડી નાખીશ. શું કામ ન બોલું? આ હું જે બોલી રહી છું એ આપણા માટે જ બોલી રહી છું ને, આપણા ભવિષ્ય માટે બોલી રહી છું. દામિની, હું તને કહું છું તું હજુ બંધ કર બોલવાનું તારું. એક તો મારો મગજ ઓલરેડી બેન મારી ગયેલો છે. તું જો વધારે બોલીશ ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. પણ સાગર, તમે આ દારૂ પીવાનું બંધ કરશો ને તો કંઈક તમે નોકરી ધંધો કરશો. તમારી હેલ્થ માટે જ સારી વાત છે આ. કેટલી વાર તને ના પાડવી? તું છે ને આવી રીતે નહીં માને. આજે તો છે ને, આજે નહીં છોડું તને.
હવે છે ને, હવે જો મારી સામે બોલી છે ને બીજી વાર તો તને જીભથી મારી નાખીશ, જીભથી મારી નાખીશ. એ ભગવાન, કેવો પતિ મળ્યો છે. મારી અને પોતાની બંનેની જિંદગી નર્ક બનાવી દીધી છે. એવું તો શું કર્મ કર્યું છે મેં કે મને આવી સજા મળી રહી છે. હે ભગવાન, હવે તું જ કોઈ રસ્તો બતાવ, તું જ કોઈ રસ્તો બતાવ. હવે તું કોને કહું? મારા પિયરમાં કહું? એ લોકોને તો જરા પણ ના કહેવાય. ભગવાન, હવે તો હું તારા જ ભરોસે છું. દામિનીબેન, તમારા સસરાને ત્યાં બધું ઠીક ચાલે છે ને? હા ભાભી. શું થયું? કેમ ઉદાસ થઈ ગયા? ના ના, હું શું કામ ઉદાસ થાઉં? દામિનીબેન, હું તમારી ભાભી છું અને ભાભી એટલે મા જગ્યાએ હોય. હું તમારા ચહેરાને જોઉં ને તે મને ખબર તો પડી જાય છે કે તમને કંઈક તકલીફ છે. જો હવે તમારે ના કહેવું હોય ને તો કંઈ વાંધો નહીં. આમ પણ હું તો પારકી છું ને, મને થોડી તમે સાચું કહેશો? ના ભાભી, એવું નથી. પણ હવે શું કહું? કહેવા માટે કંઈ વધ્યું જ નથી. શું કહેવા માંગો છો? આપણે જેવું વિચાર્યું હતું ને, ગાડી, બંગલા, પૈસા, એવું કાંઈ જ નથી. શું? ને જે છે ને એના પર તો એ લોકોએ લોન લીધેલી છે. ને સાગરે આપણને કહ્યું હતું ને કે એ તો કંઈ કામ નથી કરતો. એ સાચે જ કંઈ કામ નથી કરતો. આટા ફેરા ને આશીર્વાદ, દારૂ પીવે, રખડે ને ક્યારેક ક્યારેક તો દારૂ પીને મારા પર હાથ પણ ઉપાડે છે. દામિનીબેન, શું વાત કરો છો તમે? તમારા પર આટલી બધી વીતે છે છતાં તમે કોઈ દિવસ કંઈ બોલ્યા કેમ નહીં? શું કહું ભાભી? ને કોને કહું? ભાઈને કહું, મમ્મીને કહું કે તમને કહું? તમને બધાને કહીને તો તકલીફો જ આપવાની ને. ના મારી બેન, શું કામ આવું બોલે છે? એમાં શેની તકલીફ? ભાંગ્યું ભાણું કહારે ન જાય તો ક્યાં જાય? તમારા દુઃખ અમે નહીં સાંભળીએ તો કોણ સાંભળશે? અને રહી વાત એ સાગરની, મને ખબર જ હતી કે નાલાયક છે. એ જે દિવસે જોવા આવ્યો ને ત્યારે જ મેં તમારા ભાઈને ના પાડી હતી કે રહેવા દ્યો, તમે જાતે કરીને તમારી બેનને નરકમાં નાખી રહ્યા છો. પણ ત્યારે એને એમ હતું કે મને તમારી ઈર્ષા થાય છે. તમને તો ખબર છે ને આપણા સમાજની, જ્યારે દીકરી પાછી આવે ને ત્યારે સમાજને તો એવું જ લાગે કે દીકરીનો વાંક હશે. એવું ક્યારેય નથી જોતી કે દીકરી કેટલું સહન કરે છે. સાચી વાત છે. સ્ત્રીને કહેવાય જ છે ને, સહન શક્તિની મૂર્તિ. બસ સહન કર્યા કરો, તમને ગમતું હોય કે ના ગમતું હોય. તમે એ લોકો માટે ફક્ત એક કઠપુતલી જ છો. જેમ નચાવે ને એમ નાચ્યા કરવાનું. પણ એક વાત કહું બેન, હવે તમારે આ જંજીરને તોડવી જ પડશે. તમે તમારા માટે નહીં લડો તો કોના માટે લડશો? અને ક્યારે? તમારો જીવ વયો જાય પછી? ના ભાભી, પણ હું ભાઈને કે મમ્મીને કઈ રીતે વાત કરું? તમે ચિંતા ન કરો, હું છું ને, હું વાત કરીશ. અને આપણે ક્યાં કંઈ ખોટી વાત કરવી છે? જો આપણે આપણા હક માટે ના લડીએ ને તો આપણે બીજું કાંઈ ના કરી શકીએ. ઠીક છે? હા ભાભી. રડવાનું સાવ બંધ કરી દો. તમારો પરિવાર છે તમારી સાથે, હો ને? ભાભી મને માફ કરજો.
જ્યારે હું એ ઘરે હતી ને ત્યારે તમને ન કહેવાનું કહેતી હતી. અરે પાગલ, ત્યારે તમે બાળક હતા અને બાળક તો ગમે તે બોલે બોલે ને. તો પછી મને એ કંઈ જ યાદ નથી. અને હવે આપણે જે કરવાનું છે ને એમાં ધ્યાન આપો. તમે પાછા આવી જાઓ ને પછી પાછો આપણે ઝઘડો કરીશું. પાક્કું? પાક્કું. હવે આખી વાત મેં તમારી સામે રજૂ કરી દીધી છે. હવે તમારા લોકોનો ફેસલો શું છે? શું બેનને આપણે હજી ત્યાં મોકલવાના છે? હા, દીકરી તો સાસરે જ શોભે. સાસરું ગમે એવું હોય, થોડા દિવસ કઠે પછી એની મેળે બધું સેટ થઈ જાય. અને પેલી કહેવત છે ને કે દીકરી તો પિયરથી ઊભી જાય અને સાસરેથી આડી નીકળે. એમ કાંઈ જરા જરા વાતમાં ને જરા જરા ભૂલમાં એમ કાંઈ અહીંયા આવીને પડે ને એ ન પોસાય આપણને. લોકો વાતો કરે કે આની દીકરી કાં જાતી નથી રિહામણે આવી પછી. હા જો બેન, થોડું દુઃખ સહન કરવું પડે, પણ હવે એ જ તારું ઘર છે અને તારે તો ત્યાં જવું જ પડે. શું વાત કરો છો તમે બે? તમારી દીકરી મરવા પડી છે, એની હાલત તો જુઓ. તમને તમારી ઇજ્જત આબરૂની પડી છે, દામિની બેનના જીવની સહેજે નથી પડી. અરે પણ એ લોકોને પણ એક મોકો તો આપવો જોઈએ ને સુધરવાનો. શેનો મોકો? સુધરવાનો મોકો એમ? મોકો એને આપવાનો હોય જેની ભૂલ હોય, જે જાણી જોઈને ગુનો કરતા હોય ને એને બીજો મોકો ન હોય. અને આદિ, આ વખતે દામિની બેન જીવતા બેઠા છે. ભગવાન ના કરે ને બીજી વખતે જોવા ના મળ્યા ત્યારે. મીરા, શું મીરા? મેં તો હજી ખાલી વાત જ કરી છે, તોય નથી સંભળાતી ને. તો વિચાર કરો, ભગવાન ના કરીને ખરેખર આવું કંઈ થશે તો શું કરશો તમે? એવું ક્યારે નહીં બને. એ તમારો વહેમ છે. માણસ જ્યારે માણસાઈ છોડી દે છે ને ત્યારે રાક્ષસને પણ સારો કેવડાવે છે. બસ મીરા બસ. દામિની આપણા ઘરે આવીને એના રોદડા રોવે અને તને એણે બધી વાત કરી એ આપણે એક પક્ષે સાંભળી. આપણને તો એ ખબર જ નથી કે સામેના પક્ષે વાંક કોનો છે, એનો છે કે દામિનીનો છે. બા, કરોડોની પ્રોપર્ટી હોય, પોતે પસંદ કરેલો છોકરો હોય તો દામિની બેનને બીજો શું વાંધો હોય? તમને એ નથી સમજાતું? દામિની બેન જે કહે છે ને એ હકીકત જ છે. અને મેં તમારા દીકરાને પહેલાં જ સમજાવ્યા હતા કે સાગર મને જોઈએ ઠીક નથી લાગતો, પણ ત્યારે તો મારી વાત માનવામાં નહોતી આવતી ને. હવે તમારી બેન પણ ખોટી છે એમ કહેવા માંગો છો તમે? ના, દામિની ક્યારેય ખોટું ના બોલે. એ જે કંઈ પણ બોલી રહી છે એ બધું સાચું છે. પણ આપણે એ લોકોને બોલાવીને વાત કરી શકીએ ને, એને સમજાવી શકીએ ને. અને મામા પણ વચમાં હતા, મામાને પણ બોલાવીએ ને, બધાને બોલાવીને ભેગા કરીએ અને એને સાગરને પણ કહીએ. પણ આદિ, મને પણ હવે કંઈક એવી ગંધ આવે છે કે હમણાં તું જે બોલ્યો ને એ જ શબ્દો સાચા છે. દામિની કોઈ દિવસ ખોટું ન બોલે. એ આપણા ઘરની દીકરી છે, મારા સંસ્કાર છે. થોડું ઘણું હોય તો એ સહન કરી જ લે. કદાચ આ વધારે હશે તો જ અહીંયા આવી. અને પાછી એના સંસ્કાર તો જો, મને એણે કાંઈ નથી કીધું, કંઈ જ નહીં. એણે એની ભાભીની સાથે આ બધી વાતો શેર કરી. આદિ, દામિનીની વાત મને ક્યાંક ને ક્યાંક તો સાચી લાગે જ છે. હા, અને સાચું કહું ને, દામિની તું રડ નહીં, તારા આંસુ જ તારી સત્યતા છે. આદિ, એક વાત તું સમજવાની કોશિશ કર. મામાએ આપણને જેટલાય ઘર બતાવ્યા, જેટલા છોકરા બતાવ્યા, એ બધામાં આપણે માત્ર ને માત્ર પૈસા જ જોયા. એની જમીન જોઈ, એની આવક જોઈ, પણ ક્યારેય તે કે મેં એને એમ ન પૂછ્યું કે તારા ઘરના સંસ્કાર કેમ છે, તારા ઘરની રહેણી કરણી કેમ છે. આપણે કાંઈ જ ન પૂછ્યું. બસ ખાલી ને ખાલી પૈસો જ જોયો, પૈસો જ જોયો.
તમારા લોકો પાસે હજી સમય છે. સમજાવવા કરતાં નોટિસ મોકલો, છૂટું કરો ને વાતને પૂરી કરો. સમાજ શું કહેશે ને એ પછી જોઈ લઈશું આપણે. પણ આપણી દીકરી તો બચી જશે ને? કમસે કમ એ તો જીવતી આપણી સામે રહેશે ને? આખરે એ જ થયું જેનો મને ડર હતો. આટલા માગા જોયા છતાં અમે લોકો ભૂલ કરી બેઠા. ના ભાઈ, આમાં તારી કે તમારા કોઈની ભૂલ નથી. ભૂલ માત્ર ને માત્ર મારી છે. કેટલાય છોકરા જોયા, જે પણ છોકરો જોયો ને એ બધા જ સારા અને સંસ્કારી ઘરના હતા. પણ મેં ફક્ત પૈસાને જોયા, મિલકત જોઈ, એટલે ભૂલ મારી જ છે. ના બેન, તારી ભૂલ નથી. દામિની બેન, તમે શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. અને બેન, ભૂલ તારી નથી, ભૂલ તો અમારી જ છે. અમે તને લગ્ન માટે ફોર્સ કરી રહ્યા હતા અને બસ આ પૈસાવાળું સારું ઘર ભાળીએ એટલે તને મનાવવા લાગતા કે માની જાય. આ બહુ સારું પરિવાર છે, બહુ સારા ઘરનો છોકરો છે, છોકરામાં કોઈ ખામી નથી. અને અમે લોકો છેતરાઈ ગયા. આદિ, તું તને જવાબદાર નહીં કર. બસ આ તો કિસ્મતના ખેલ હતા. દામિનીને આટલું દુઃખ સહન કરવાનું લખ્યું જ હતું તો જ તો આવું થાય. બાકી 10 થી 12 છોકરાઓ જોયા તો દામિનીએ આ સાગર સાથે જ હા કેમ પાડી? બધા એના નસીબમાં આ પીડા લખેલી હતી. બા, હવે જાજી વાતના ગાડા ભરાય. તમે લોકો વકીલને બોલાવો અને નોટિસ મોકલીને છૂટું કરો બસ. હા આદિ. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી થતું. હા આદિ, મીરાની વાત સાવ સાચી છે. હવે આપણે જો મોડું કરવા જશું ને તો કદાચ દામિની આપણા હાથમાં નહીં રહે. બસ હવે મેં પણ નક્કી કરી નાખ્યું છે કે દામિનીને ત્યાંથી છૂટું જ કરાવવું છે. તો પછી બસ હું હમણાં જ વકીલને ફોન કરું છું અને કહી દઉં છું હા કે નોટિસ તૈયાર કરે. દામિની હવે એ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. ને દામિની, સાચું કહું, મને ખબર નથી પડતી બેટા, મેં ક્યારેય તારી સાથે બળજબરી નહોતી કરી અને ન તો ભાઈએ કરેલી. છતાંય દિલ ખોલીને તે અમને ક્યારેય કાંઈ ન કીધું. કેમ? પણ મમ્મી શું કરું, સિચ્યુએશન જ એવી હતી કે તમને કહું તોય કૂવામાં પડવા જેવું થાય ને ન કહું તો પણ કૂવામાં પડવા જેવું થાય. તમને કહું તો તમને એવું થાય કે હું જૂઠું બોલતી હશ ને તમે મને સાચી ગણીને આ ઘરમાં લઈ પણ આવો, પછી સમાજ શું કહેશે? તમારે લોકોના મેણા ટોણા સાંભળવાના ને. દામિની બેન, હવે બધું ભૂલી જાઓ, નવેસરથી નવી શરૂઆત કરો. હવે બા, આદિ અને હું, તમારો પરિવાર તમારી સાથે જ છે, ઠીક છે? અને એક વાત કહું, આ ફક્ત આપણા ઘરની જ વાત નથી, સમાજમાં બધે હવે ઠેક ઠેકાણે આવા જ નિયમ થઈ ગયા છે. દીકરીને જોવા આવે ને તો છોકરો કેવો છે, એનામાં સંસ્કાર કેટલા છે એ કોઈને નથી જોવું. બસ એની પાસે કેટલી ગાડી છે, કેટલી જમીન છે, સિટીમાં કેટલા મકાન છે. અંતે શું થાય છે? દીકરી હર હંમેશ નોકરની જેમ કામ કરતી રહી જાય છે. એને માન સન્માન ક્યારેય નથી મળતું. કારણ કે પૈસાવાળા હોય ને તો ફક્ત નોકર ખરીદી શકીએ, પ્રેમ નહીં. મીરા, તારી વાત સાવ સાચી છે. અત્યારે સમાજમાં આ જ ચાલી રહ્યું છે. પણ એક વાત બીજી પણ છે, દરેક માવતર અને બહેનોના ભાઈ એવું જ વિચારે કે મારી દીકરી અને ભાઈ વિચારે મારી બેન એક સારા ઘરમાં જાય તો એ ક્યારેય દુઃખી ન થાય. પણ આ તો બસ બધાના વિચારો છે. બાકી તો ઝૂંપડામાં પણ મહેલ જેવી શાંતિ મળે અને મહેલમાં નોકર કરતાં પણ બદતર જિંદગી મળે છે. ચાલો
જાગ્યા ત્યાંથી સવાર બટા આદિ બસ તું વકીલને મળીને આ ફેસલો કરી જ નાખ હે ને